હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં તમે લોકોનું સ્વાગત છે. તમે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબમાં ક્રિસ જિયોગ્રાફી સ્ટુડન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો દોસ્તો, આ પહેલી બુક છે ગુજરાતની ભૂગોળ અને જિલ્લાઓ એકદમ મેપ દ્વારા આને સમજાવવામાં આવ્યું છે. આ બુક છે વર્લ્ડની બોક્સની અને આ બહુ કોસ્ટલી પણ નથી, બહુ સસ્તી બુક છે. પણ આનું છે એનિમેશન અને જે શું કહેવાય મટીરિયલ એકદમ જોરદાર છે. એકદમ સરળ ભાષાની અંદર આપવામાં આવી છે આ બુકની અંદર જે માહિતી છે. તો આ બુકની પહેલી આપણે ટોપિકની આ ઇન્ટેક્સ જોઈએ તો સૌથી પહેલાં તો આપણે એની કિંમત જોઈએ, પ્રાઇસ શું છે. આની કિંમત 260 એમેઝોનમાંથી તમને મળી જશે આની કિંમત. તો આના પહેલાં ગુજરાતનું ભૂપૃષ્ઠ છે. આના અંદર ગુજરાત દરિયા કિનારાવાળા વિસ્તાર, ડુંગરાળ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, આ ત્યાં ઇન્ડેક્સ આપેલી છે અહીંયા. તો ગુજરાતના જિલ્લાનું વર્ગીકરણ અહીંયા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ખંભાત, નોખાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પાકિસ્તાન. એકદમ એટલે મસ્ત જોરદાર અહીંયા આપણને સરળ રીતે સમજાવવામાં આવ્યું છે. એટલે અહીંયા જિલ્લાઓ જોવા કચ્છનો નકશો પણ બતાવવામાં આવ્યો છે. કઈ કઈ બોર્ડર છે, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, સાબરકાંઠા. એટલે એના સરહદ ધરાવતી જિલ્લાઓ પછી તાલુકાઓ અંદર બતાવવામાં આવ્યું છે. આખું સરળ રીતે દર્શાવવામાં આવ્યું છે. પછી આ કચ્છના ડુંગરાળ પ્રદેશ, પછી આ સૌરાષ્ટ્ર ડુંગરાળ પ્રદેશ પણ બતાવવામાં આવ્યો છે અહીંયા. તો બુક આ બહુ મસ્ત છે, સરળ રીતે સમજાવવામાં આવ્યું છે બધું ગુજરાતની ખેતી. તો ડેરીઓ બધું એકદમ જોરદાર મટીરિયલ છે એના અંદર. તો તમે આ ઓનલાઈન પણ મંગાવી શકો છો. તો બીજી બુક તરફ જઈએ આપણે. બીજી બુક છે આપણી ફિઝિકલ જિયોગ્રાફીની ભૌતિક અને વિશ્વ ભૂગોળ, એટલે ફિઝિકલ એન્ડ વર્લ્ડ જિયોગ્રાફીની આ બુક છે યુવાની. આ બુક પણ એકદમ સરસ છે કારણ કે આમાં જે મટીરિયલ અને એનું શું કહેવાય એનું જે લેંગ્વેજ એકદમ સરળ રીતે આપણે સમજે પણ એમાં આપેલું છે. અહીંયા જીપીએસસી 1-2નો પણ સિલેબસ આપ્યો છે, જીપીએસસી બંને. અને એના અંદર તો ઇન્ડેક્સ એકદમ ફિઝિકલ જિયોગ્રાફીની વાત કરીએ તો અહીંયા આપણને સોલર સિસ્ટમ પણ બતાવવામાં આવ્યું છે. અને સારી રીતે બ્રહ્માંડ એટલે યુનિવર્સ અને પૃથ્વીની ગતિ, મોશન ઓફ ધ અર્થ બધું અહીંયા આપ્યું છે. એટલે અહીંયા અક્ષાંશ રેખાંશ આ ઇમોશન આપ્યું છે આપણા માટે. એટલે બધું આના અંદર એક સારી વસ્તુ છે. આના અંદર એક વાત એ છે કે અગાઉના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની આપણને MCQ આપી દે છે અહીંયા. જો OPSCના અંદર 2013ના અંદર આ પ્રશ્ન પૂછાય એટલે પ્રેક્ટિસના રીતે પણ આપણે થઈ શકે છે આપણી. એટલે આ બુક છે એ જોઈએ બધું. વિશ્વ ભૂગોળ પણ આપણે આવડી દે છે. વિશ્વ ભૂગોળના અંદર જે કોન્સેપ્ટ હોય છે બધું આવડી દે છે અંદર. તો જોડે આપણા જોડે નવનીત એટલાસ હોય તો બહુ મદદરૂપ થઈ શકે કારણ કે આ નવનીત એટલાસના અંદર પણ આપણે બહુ ખૂબ ઉપયોગી થઈ શકશે. આવા નકશા અહીંયા તાપમાન કેટલું છે, કઈ વસ્તુમાં વિશ્વ ભૂગોળ વિશ્વ નકશો બધું આપણે મળી શકે છે. આપણે તાપમાન બધું જે મોસ્ટ ટ્રસ્ટફુલ જે બુક છે એ ગુજરાત યુનિવર્સિટીની ગ્રંથ નિર્માણ બુક છે. બધી બુક આ પણ ફિઝિકલ જિયોગ્રાફી છે જે ગુજરાતના જે ગ્રંથ નિર્માણ બોર્ડ તરફથી આ છાપવામાં આવે છે. આ પણ એક સરળ રીતે બહુ ટ્રસ્ટફુલ બુક છે આ લોકો માટે કારણ કે આ પ્રશ્ન એકદમ સરળ રીતે મળી શકે છે. પછી આ ગુજરાત ગ્રંથ નિર્માણ બુક છે. ગુજરાતની આર્થિક પ્રાચીન ભૂગોળમાં જો 2 બુક હતી છે પહેલાંથી. આ પણ એક IMP હાઇલાઇટ કરેલું છે બધું અહીંયા આપણે. એટલે કંઈ ચિંતા નહીં થાય. તો આ વિડીયો તમને ગમે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બીજો વિડીયો તમને ટૂંક સમય મળતો રહેશે. નોટ્સ પણ મળશે તમને. જય હિન્દ, જય ભારત.